મારું નામ જયશ્રી શાહ છે, સૃષ્ટિ ન્યૂઝમાંથી બોલું છું અને આજે અહીંયા માધવ મંદિર છે ત્યાં તુલસી વિવાહ થઈ રહ્યા છે. તો એણે તુલસી વિવાહ કર્યા છે. સર પ્લીઝ આપનું નામ શું? મારું નામ શિરીષજી રાવલ છે. અહીંયા ભાગવત કથા બેસાડી છે, સમૂહ કથા છે લોકોના કલ્યાણ માટે અને આજે તુલસી વિવાહનો દિવસ છે. આજે આયોજન બધું તમે કર્યું? આજે બધું મેં કર્યું છે. બહુ સરસ તમે આયોજન કર્યું છે. ભગવાનની એવી કૃપા. હા, અને તમને આ તુલસી વિવાહનો છે એના વિશે તુલસી વિવાહ કે દરેક નાનો માણસ આ પ્રોગ્રામમાં આવીને ભગવાનના વિવાહમાં લાભ લઈ શકે એટલા માટે સમૂહ તુલસી વિવાહ કરી છે. અને બધા ભક્તોએ હળી મળી ભેગા થઈને આ માધવ મંદિર જે ભગવાનને બનાવ્યું છે બધાને આનંદથી તુલસી વિવાહ કર્યો છે. આ જે માધવ મંદિર આપણે ઉભા છીએ એ મંદિર આ સરે બનાવડાવ્યું છે. તો તમને શું લાગણી અનુભવાય છે તમારા મંદિરના આંગણે? અમને બહુ સારી મહેનત કરી, બધા સારો પ્રસંગ આપ્યો, બધા સારી મજા બહુ સરસ. જયશ્રીબેન જે બીજેપીમાં બહુ સારું વર્ક કરી રહ્યા છે અને આજે આપણને અહીંયા નિમંત્રણ જયશ્રીબેને આપેલું છે. જયશ્રીબેન તમને કેવી લાગણી અનુભવાય છે આ તુલસી વિવાહનો આનંદ લઈને? ખૂબ આનંદ થયો, બધા બહેનો આવ્યા અને બધી ભક્ત મંડળની બહેનો આવ્યા છે, મહિલાઓ. ખૂબ આનંદ અનુભવ્યો છે માધવ મંદિરમાં. તો તમે જોઈ રહ્યા છો કે અહીંયા સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને અહીંયા સરસ તુલસી વિવાહ થઈ રહ્યો છે જેનો દરેક ભક્તો આનંદ લઈ રહ્યા છે અને તુલસી વિવાહનો પ્રસંગ આપણી સંસ્કૃતિને જાળવી રહ્યા છે અને તુલસી વિવાહનો સરસ પ્રસંગ અહીંયા યોજાઈ રહ્યો છે. જય દ્વારકા.